આજે પુરુષોત્તમ માસની કથાનો બીજો દિવસ છે. અધ્યાય બીજો લઈશું. એમાં નારદજીનો પ્રશ્ન આપણે લઈશું અને એમાં જે કથા આવે છે વર વગરની વહુની કથા આપણે કરીશું. સૂત પુરાણીનો આ વચનો સાંભળી બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણી તેઓ ઘણા ખુશ થયા. સૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ્ કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરી કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું તેઓ મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વે લોકો માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચનો સાંભળી નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માનું બધા દુઃખ દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દરિદ્ર અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવો? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. વર વગરની વહુની કથા છે. આ ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતો હતો. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યો હતો. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા અને તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખો મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ થઈ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતો હતો. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતો તેઓને વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરતા. રાતે ભૂમિ પર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું જ નહીં, તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો, તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત અને તે ઘરનું કામ કરત, અમે પ્રભુનું ભજન કરત. આ વિચાર તેને બ્રાહ્મણને સમક્ષ રજૂ કર્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાન
ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો જ વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રોધે, ઘરકામ કરે અને આપણે નિરતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું. આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેણે કંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો તેને વેદપાઠ સાથે કન્યાના 3 ફેરા ફેરવી તમારી સાથે એને લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફરી લઈશું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાત સાંભળી ડગાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એકવાર કામ તો પાર પાડો, પછી જે હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતો ચાલતો જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતો એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યા જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેને મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજને આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજ કહે, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાઓને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવી છોકરાઓને જોઈ લઉં પછી સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયો. સતો હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી લઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને જ આવશે. ઘરમાં પૌઢ પતિ પત્ની જ છે. આવું બધું રીતે યોગ ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેની વાતમાં સંમત થઈ ગઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરીને તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણની સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણીને રૂપાળી કન્યા જોઈ આનંદનું પાર ન રહ્યું. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતો અને બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને મને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોસણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણીને તો કોઈ સંતાન જ નથી. તેઓ તો વાજિયા છે. પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચિરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોશણને કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળની હવેલીને ભોગવનાર મારો જો દીકરો છે. વળી એ એટલો રૂપાળો છે અને તેજસ્વી છે કે તેને જોતો જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે પોચે વગડીએ ભગવાન પૂજ્યા હોય એને જ આવો વર મળે.
મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, એ માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે આ 7 ઓરડાની ચાવીઓ દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાવો પીવો અને પહેરો ઓઢો, પણ એક વાતનું યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજે મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે તેને બંધ રાખવામાં આવ્યા છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવી હતી એટલે તેને મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શને ગયો ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો, એમાં મીઠાઈ પકવાન જોયો. બીજા ઓરડામાં હીરને ચીર જોયો. ત્રીજામાં 16 શણગાર સાધનો જોયો. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિથી સોળ ઉડતી જોઈ પછી વહુએ 7મો ઓરડો જોવાની એટલી બધી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી 7મો ઓરડો ઉઘેડ્યો. ઓરડામાં પગ મૂકતાની સાથે તે થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરી હતી. વહુ તો આ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેને ઓરડામાં જવાની હિંમત જ ન ચાલી. બારણું ઉગાડવાનો અવાજ સાંભળી યુવાનને બારણા તરફ દ્રષ્ટિ કરીને બોલી, તમે બારણું કેમ ઉગાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખોમાં હર્ષના આંસુ આવી ગયો. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરથી દર્શન કરી પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરતી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધો અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે યાજ્ઞાનો ભંગ કરી 7મો ઓરડો ઉઘાડ્યો તો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી. દરરોજ પ્રેમથી એઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા લાગ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછવું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. તેમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાશો છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સાથે તાકી રહ્યા. તેમણે લઈને વહુને 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાં તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમજી ગયો કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને ભેટી પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજને હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતો વહુ હર્ષગેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પણ હર્ષ પામ્યો. તેમણે તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર અને તેમજ કથા વાંચનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે કાલે 3જો સ્વાધ્યાય કરીશું. એમાં મલમાસ કથાનો આરંભ કરીશું અને શ્રદ્ધાળુનું ફળ એ કથા વાંચીશું.